આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ નેતૃત્વમાં એટલી તો સમજણ છે કે આવા કોઈ વિભાજક બેનરો એ જાહેર રીતે મારે નહીં. અમારા પેજ બ્લોક કરવા પાછળનું અને રીચ રોકવા પાછળનું મુખ્ય કારણ જ આ છે કે આ 2 દિવસ આવતીકાલે મતદાન પૂરું થાય ત્યાં સુધી એ બે રોકટોક પોતે આવી અફવાઓ ફેલાવી શકે, પાર્ટીને નુકસાન પહોંચાડી શકે, મતદારોને ભ્રમિત કરી શકે. એને માટેના આવા અનેક ષડયંત્રો, આવા અનેક બેનરો, અનેક પત્રિકાઓ આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી આપણને જોવા મળશે. આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ બહુ જ ક્લિયર છે. દરેક ચૂંટણીમાં પાર્ટીનું ચૂંટણી પહેલા, ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી બહુ જ ક્લિયર કટ સ્ટેન્ડ છે. ભારતનું જે બંધારણ છે એ બંધારણને અનુરૂપ, બંધારણની મર્યાદામાં, બંધારણીય અધિકારોને આંખ માથે રાખીને કામ કરવાનું, એ પ્રમાણે ચૂંટણી લડવાની. આમાં આવા કોઈ પણ પ્રકારના બેનરો આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા નથી. આ લોકોને, મતદારોને ભ્રમિત કરવાના ષડયંત્રના ભાગરૂપનું પહેલું પગથિયું છે. આવા બીજા પણ અનેક ગતકડા આવી શકે છે. આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી હું ગુજરાતના લોકોને, મતદારોને આપના માધ્યમથી અપીલ કરું છું કે આવા કોઈ ગતકડાઓથી ભ્રમિત થશો નહીં. ભાજપને એની હાર દિવાલે લખેલી વંચાય છે, એ છેલ્લી પાયરીએ ઉતરશે, પરંતુ મતદારોએ સ્વસ્થતા જાળવી અને પોતાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સમસ્યાઓના ઉકેલ માટે વોટ આપવાનો છે. આમ આદમી પાર્ટીને મત આપો. આમ આદમી પાર્ટી જ ભાજપને નાથી શકશે.